ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. જો સવાર થઈ ગઈ હતી અને ચા નાસ્તો કરી લીધો. હવે આજે ઓલા શું કહેવાય અથાણા માટે ગાજરના ઠોઠિયા કરવા એટલે હું મમ્મી કીધું યામી સવારમાં સૂતી હોય ત્યાં જ કરી નાખી. તો જો મિહિન ને યામી તો અંદર સૂતા હે રૂમમાં, દરવાજો બંધ છે એટલે થોડુંક ધીમેથી બોલવું, એટલે નકર બેન ઉઠી જાય, હમણાં આવે ભેગી એ કામ કરવા માંડે. એટલે ચાલો હવે નીચે જાય, સૂતી હે યામી, ત્યાં આપણે આપણું કામ કરી લઈએ. જો સવારમાં 8:30 વાગ્યા હે ને હું મમ્મી બેસી ગયા ગાજરના ઠોઠિયા કરવા. હું કાપતી જાઉં, હું છોલતી જાઉં, હું મમ્મી કાપતા જઈએ. સ્ટોર ગયા વર્ષે લગભગ નહોતા કર્યા, કા નહોતા કર્યા, અથાણું જ નહોતું બનાવ્યું. વાહ, અમે આ વર્ષે હા. તો આજ વખતે અથાણું બનાવવાનું હોય ને અગાઉ ઠોઠિયા કરવા માંડ્યા હી, તો કરી લઈ. પછી મને લગભગ આજ વખતે મીઠું મુરબો બે જ બનાવવું હોય ને, હા આજ વખતે ખાટું નથી કરવું, ખાલી મુરબો બનાવવો હોય ને અથાણું જ બનાવવું હોય મીઠું. ચાલો ગાજરના ઠોઠિયા કરી લઈ. આજે હું બનાવસ? પાસ્તા. ઓહો, તને ભાવે હે? ઓહો, આ તો બાફેલા પાસ્તા જ માંડી ખાવા. એ ક્યારની બાફેલા પાસ્તા ખાઈએ બોલ. એવું હે? હા, હજી વઘારવાનું. કાકડી જોવો કે ઓહો ઓહો ઓહો, જો દીદા આવ્યા, જા 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 યામી, દીદા આવ્યા. જો દીદા કેમ કરે હે? દીદા કેમ કરે હે? દીદા કેમ કરે યામી? ફદોડી ફરે હે દીદા. એમ કરે, એમ કરે. ઓહો ઓહો ઓહો. ચાલ હવે ફટાફટ પેલા બનાવ પાસ્તા. કાઈ વાંધો નહીં. કેટલી વાર લાગશે? કેટલા વાગ્યા? 12:15 થયા ને, 15 મિનિટ. કાંઈ વાંધો નહીં, ફટાફટ બનાવવા. કાંઈ પણ હું કહું 15 મિનિટ. હા હા જો હા, એ દીદા હે. હે શું? મેગી બની ગઈ છે. પાસ્તા કહેવાય આને, મેગી નહીં પાસ્તા કહેવાય. મેગી હે. તને ભાઈવી? તને આવું તો બહુ બધું ભાવે કા ચટોરા બેન? જોવો બની ગયા પાસ્તા ને બેસી ગયા જમવા. તો જો 5:30 થવા આવ્યા અને અહીંયા નાઇટ શિફ્ટમાં જવાની તૈયારી કરે છે. અને યામી જોવો શું કરસ? કાકા જવું હોય એને. કાકા જોવો વિડીયો કોલમાં તમે બતાવો ને તમારા દોસ્તાર, એટલે કે હે કાકા જવું હે. કાકા જાય હે પપ્પા? પછી કાકા તને શું કહેતા હોય? ખીજાતા હોય કાકા કે રમાડતા હોય? રમાડતા હતા. અને એ છરી તને લાગશે નહીં? કોણે કીધું નહીં લાગે? નીચે રાખીને કપાય. હું કાપી દઉં? હે હા, અડો અડો. ચોટલી એને નો કરે. રોવે છે, છાનો રાખીને રોવે છે કે છાનો રહી જા, છાનો રહી જા, છાનો રહી જા, છાનો રહી જા. હાલા કરે એને હાલા કરાવતો. તો જોવો હવે બનાવી લઈ ટિફિન. પેલા ચા નાસ્તો કરી લઈ, પપ્પા આવે ને એટલે પછી ટિફિન બનાવી. શું છે ટિફિનમાં? ટિફિનમાં હે પાડેલી સેવનું શાક ને રોટલી ને દૂધી ને મરચાનો સંભારો. હું નહીં લઈ જાઉં ટિફિન. તમારે તો નથી જ લઈ જવાનો, પણ મારા ને પપ્પા હાટું જ કરવાનો છે. મમ્મી તો બહાર ગયા એટલે એનું કઈ જમવાનું છે. મોડા આવવાના? હા, એ મોડા આવવાના. બહુ હવે જીરો નાઈટ ફિટ ભાઈ આખું દિવસ આખો હોવાનું કામ જ આવવાનું. રોજ હું બનાવી દઉં, હું બનાવી દઉં. સારું, મને ટિફિન બનાવવા દે. શું કરે?
શું કરે ઊભી રાખવા શું કરે તું ગયું ગયું હા જો જમવાનું થઈ ગયું રેડી. રોટલી, દૂધી ને મરચાંનો સંભારો, શાક ને છાશ. જો અહીંયા ડીશ લઈ લેશું. તો જો જમીને થઈ ગયા ફ્રી અને હવે આવી ગયા ઉપર. અને જો આવીને ડાયરેક્ટ તમ પછાડા ચાલુ કરી દીધા હે મોરિયા કરસ. ગણપતિ બાપા મોરિયા કરસ અમારે અત્યારથી. કરતો કામ કરસ. શું કામ કરતી હતી? હે બાગડો આવ્યો? ક્યાં આવ્યો તો? હે એને કાર્ટૂનમાં આવે ને બાઘડા ને એવું જોતી હોય એટલે કા બહુ ગમે બાગડો. કેમ કરે? ખાઈ જાવું હે એમ કે ને. જો એને બધું યાદ હોય. તો કાંઈ નહીં, હાલો બ્લોગનો એડ કરી નાખી. કંઈક આવો હતો આજનો અમારો દિવસ. અને આજે કાંઈ લાઈવ તો થવાનું નથી કારણ કે મિહિર નાઇટમાં છે એટલે લાઈવ પોસિબલ નથી. તો ચાલો બ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. ટાટા કરી દે. ટાટા કરો. એ મોઢામાં ન ખાય. કાઢો અરખું ટાટા કરો. કાંઈ નહીં, હાલો મળીએ બધાને કાલે. ત્યાં સુધી બધાને બાય બાય.